આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. રૂક્ષ્મણીબેન સાથે નરેશભાઈ મકવાણાની વાત કરાવી, જે જૂના વાઘણિયાના છે અને બગસરા તાલુકાનું આ ગામ છે. પણ ખાસ વાત એ કે રૂક્ષ્મણીબેનનો જે વિડીયો આપણે મૂક્યો હતો, એણે પૈસા માટે આપેલું છે કે લગ્ન કરવા છે. તો એણે આ વિડીયોમાં ચોખવટ કરી કે મારા પૈસાની જરૂર નથી, પણ જો મને યોગ્ય જીવનસાથી મળશે તો હું એની સાથે ચોક્કસ લગ્ન કરીશ, પણ વ્યવસ્થિત હશે એની સાથે. તો હવે એની સ્પષ્ટતા થઈ ગઈ છે. એ પૈસા કોઈ આગળ માગતા પણ નથી, પણ ઘણી વાર શું થાય કે લોકોને ન ગમતું હોય એમને, અને એની હવે પરણે પછી જોડાવવું હોય તો એને બદનામ કરવાની પણ ટ્રાય કરતા હોય છે. તો આવી રીતે કોઈ બદનામ નહીં કરવા, અને જો પૈસા માગે તો મને જાણ પણ કરવી, અને એનો પુરાવો પણ રાખો, ઓડિયો વિડીયો જે તમારે જો હોય એ પણ રાખો, જેથી કરીને આપણે ખ્યાલ આવે. તો હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું છે કે રૂક્ષ્મણીબેને લગ્ન કરવા જ છે, પણ યોગ્ય જીવનસાથી મળે અને એના બંને બાળકોને જે સાચવી લે એની સાથે એને લગ્ન કરવા છે. અને સિંગલ જ છે, મહારાષ્ટ્રીયન છે, 6 વર્ષથી ગુજરાતમાં રહે છે, ગુજરાતી પૂરેપૂરું સમજે છે, જાણે છે, મજૂરી કામ કરે છે. તો એમને જો યોગ્ય જીવનસાથી મળશે તો ચોક્કસ લગ્ન કરશે. તો આ વિડીયોને પૂરો સાંભળો અને ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે, અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી, અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય, એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો, એની જવાબદારી પણ તમારી છે, અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા, હા, જય શ્રી કૃષ્ણ સાહેબ. હા, એ હેલો. હા, બોલો. હા, આપણે જો રૂક્ષ્મણીબેન છે તેની સાથે વાત કરી શકે એમ છે, તો મેં કીધું વાત કરું. કોણ બોલો? હે, કોણ બોલો? સાહેબ હું નરેશ બોલું છું, ક્યાંથી? જૂના વાઘણિયાથી. જૂના વાઘણિયા એટલે બગસરા તાલુકો? હા, બગસરા તાલુકો, ડોંગરેલી. કેટલી ઉંમર કેટલી થઈ? મારે સાહેબ અત્યારે 35 ની મળે છે. અગાઉ લગ્ન થયા હતા? હા સાહેબ. શું છે એમાં? એમાં અત્યારે તો છૂટું થઈ ગયું છે, ડિવોર્સ કરી નાખ્યા છે. એક બાળકો છે? હા, બાળક હતું, અત્યારે એ લોકો પાસે છે, આપણે નથી રાખ્યું. કામ શું કરો છો? અત્યારે હું સિલાઈ કામ કરું છું, ટેલર રખાવું છું. કેટલા પરિવારના સભ્યો કેટલા? પરિવારમાં અત્યારે 2 જ છે, અત્યારે મારો દીકરો છે. મકાન ઘરના છે? હા, મકાન ઘરના છે. રાખો જો ઉપાડ. નરેશભાઈ ને? હા, નરેશભાઈ. હા, વાઘણિયાથી નરેશભાઈ છે, દરજી વાંઢળિયા ને વાઘણિયા બગસરા ગયા આવ્યું ને? ઓલા 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 દરજી ભાઈ તો નહીં ને, ઓલા બીજા? ક્યાં બીજા? ઓલા તમે વાતચીત કરી હતી. ના, એ નથી, આ તો નવા છે. ઓલો તમે બગસરા વિડીયો તમે કાઢ્યો કે નહીં? એને આ બીજા છે. પણ સાહેબ હું તમને એક વાત કહું. હા, બોલો ને. ઈ કોઈ પણ તમને એમ કહે કે બાઈ આમને નામ છે, તમે તરત વિડીયો ચડાવી દો, પર એક શબ્દ તમારે અમારે કહેવાય તો ખરા ને કે બેન આમને નામ ફોન આવ્યો છે, કે સાચું છે કે ખોટું છે, એમ તમારે જણાય કે નહીં? ના, મેં ફોન કર્યો તો પણ તમારો ફોન ઉપડ્યો નતો. પર એમ ડાયરેક્ટ રેકોર્ડ ન નખાય ને કોઈ પણ. ઈ વ્યક્તિને મેં સાહેબ ના પાડી, ડાયરેક્ટ મને નથી ગમતો, મને નથી કરવું, તો ઈ વાહ લાગ્યો તો આમ કિશનભાઈ ને રેકોર્ડ ખોટા ખોટા મોકલતો હતો. ઈ બાઈ ને તો કઈ થાય નહીં, એમને રખડશે ને, એમને કડિયા કામ જ કરશે ને, એને એટલું બોલવાનો અધિકાર આવે છે? ના, નો જ બોલી, કઈ સવાલ જ નથી. તો એ એવું બોલીને રેકોર્ડ મોકલતો સાહેબ, તો 2 શબ્દ હું બોલી તો ફોન કાપી નાખતો, પછી ફોન ઉપાડે ને, તો આવું એને કરવું જોઈએ? હા, નો કરે, સાચી વાત. તો ડાયરેક્ટ તમને એને રેકોર્ડ મોકલ્યા, આમને નામને તમે ડાયરેક્ટ વિડીયોમાં ચડાવી દીધા. ના, મેં ફોન કર્યો તો. પછી અમારે તો કેવડી બદનામી થઈ. ના ના, આપણે સાંભળ્યા હશે તો અમારી તો બદનામી થઈ કે નહીં? ના, સાચી વાત, સાચી વાત. કઈ નહીં, આપણે આ વિડીયો મેલશું એટલે બધાને ખ્યાલ આવી જાય ને. હા, તો તમને વિડીયો કાઢી દીધું છે કે હજી ચાલુ છે? વિડીયો તો જોવો પડશે મારે.
તો સાહેબ એ તો કાલની વાત છે. હવે કોનો કોનો જોયો તો પછી મારી કેટલું ઓલું થાય કે ભાઈ એ તો આમ છે ને આમ છે, પછી મારું કંઈક થાય નહીં. પણ કોઈ આગળ છે ને પૈસા પેલા નહીં માંગતા તમે. પૈસા પણ કોઈ પાસે માંગ્યા જ નથી. પેલા લગ્ન થાય ને પછી સંયુક્ત ખાતામાં પૈસા નાખો એ બરાબર છે. પણ આપણને કોઈ પાસે પૈસા માંગ્યા નહીં, પણ આપણે કેવું તો પડે ને. મેં તમને વિડીયો પહેલા શું કીધું નહીં, સાહેબ એક કે ઓલા થોડી છોકરો છે મારી પાસે. ધસાવાળાનો ફોન આવ્યો હતો, એને પણ આવી ફરિયાદ કરી કે બેન તો પૈસા માંગે છે. પણ એ તો મેં કીધું તું પૈસા કોઈ પણ માંગે છે, કોઈ એમને કોઈ નથી કરતો. પણ વસ્તુ એમ છે પણ લગ્ન પછી મહિના પછી તમે મૂકો એ કોઈ ના નથી. પણ આપણે કેવું તો પડે ને. એ વાત છે. નહીં તો પેલાથી વાત તો કરી લેવી પડે, એમાં કઈ વાંધો નહીં. અને ઢસાવાળા ભાઈ કોઈ બેન હારે વાતચીત કરે છે, એ મને એમ ખોટો ખોટો ધમકી મારે છે કઈ કે હું એની બેન બોલું છું ને વકીલ બોલું છું, એવી રીતે મને ધમકી મારે છે. અને પછી કિશન ને વાત કરી હતી તો એ કે એની બેન નથી બોલતી, હું ઓળખતી નથી, અને પછી આવી રીતે બોલવા માંડ્યા. હા, તો એનું આપણે શું સમજવાનું ઈ કયો. હા, તો આપણે તો પછી સમજવાનું બીજું આવે છે, પણ આપણે કહેવાય નહીં કોઈને. હા, બરાબર. એટલે આપણને ડાયરેક્ટ ના જ પડી કે ના ના ભાઈ અમને નથી કરવું. એવી ખોટી લપુ બે ની કોક હોય તો આપણે એવી કરાય. આપણે જો ન કરવું હોય ને તો ચોખ્ખી ના પડી દે. પૈસાની વાત નહીં કરવાની આપણે કોઈ નહીં. પૈસાની વાત કરો તો બદનામ કરીને ટ્રાય કરો ને, એમ બરાબર ને. પૈસાની વાત નોખી જ પડી છે ઈ તો. પણ એ ખોટી રીતના આપણે ધમકી મારે. જીવો એ સાચું કહી દે કે એની બેન બોલું છું કે કાકી બોલું છું કે ભાભી બોલું, પણ એ બીજા ત્રીજા ની વાત કરાવે છે. એની બેની નથી ને કોઈ નથી. હા, કોઈ બીજી જ બાઈ હતી. બરાબર. અને 24 કલાક નકરો ફોન વેસ્ટ આવે, એ તો આપણે કઈ અધિકાર નથી એનું કહેવાનો. અને એવી રીતે ખોટો કોક ને હેરાન ન કરાય. હા, બરાબર. સાચી વાત. અને હવે તમારા પાસે કોક ના વિડીયો આવતા હોય તો તમે અમને કન્ફર્મ કરજો કે આમનું નામ છે. હું તમને ફોન કરીને પછી આગળ મેલીશ, બરાબર ને. કાંઈ વાંધો નહીં. અમે ચાલુ રાખવાની વાત કરીએ આપણે, બરાબર ને. હા, વાંધો નહીં. હેલો. હા, નરેશભાઈ ને તમારું નામ? હા સાહેબ. હા, હું અટક હું તમારી? એ મકવાણા. હા, કરો, વાત કરો. હા, આપો. હેલો. હા, હેલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા, મજામાં ભાઈ. તમે? મજામાં. ક્યાંથી બોલો? જૂના વાગણિયા. ક્યાંથી? જૂના વાગણિયા, તાલુકા બનાસકાંઠા. જૂના વાગણિયા? હા, બોલો. તો આપણે એ પ્રમાણે મેં કીધું વાતચીત કરી આપણે કરતો. તમને આપણે હિતેશભાઈમાં એક ઓડિયો મૂકેલો છે. ત્યારે ટૂંકમાં જવાબ ન આવ્યો ને એટલે એના નંબર પરથી વ્યસ્ત બતાવે છે. સાહેબ ને વાત કરું ને તો કઈ જવાબ મળે આપને, કોઈ જાતનો રિસ્ક નથી મળ્યો તમારી સાથે વાતચીત થયા પછી. તમારે મેં ફોટો નીકળ્યો હતો અને નથી પતા પછી કઈ સત્ય ભાઈ છે ને કૃષ્ણભાઈ બહાર હોય છે એટલે ઘણી વાર વાતચીત નથી થતી. તો આ જો વાતચીત થાય તો ટ્રાય કરી. હા, તો બાઈ તો પછી કામ ને પડ્યા હોય ને પછી કે નવરા ન હોય. તમારી પાસે નથી ફોન? એક સાદો ફોન કે વાતચીત થયો? ના, હું નથી રાખતી. મને આવું કઈ આવતો નથી આપતો. એવું છે? હા, એટલે હું રાખતી નથી. પણ ભણેલ ગણેલ નથી ને પછી મોબાઈલ હું રાખી? એ ભણેલા નથી એમ. હા, એટલે જ ફોન છો એટલે આમ તો વાંચતા લખતા આવડતું છે ને. હા, તે વાંધો નહીં. બીજું બોલો. બસ એટલે મેં કીધું આપણે નજીકમાં તમારો ઓડિયો સાંભળ્યો, તમારે એવો થોડીક ઈચ્છા છે કીધું નજીકમાં થાય તો વધારે સારું. આવાજ કપાય છે તમારી ભાઈ. હા, એમાં શું છે નજીક થાય તો વધારે સારું એવું જ કેવું છે. સમજ્યા? તમે એક ઓડિયામાં એવું સાંભળ્યું હતું મેં તમારા ઓડિયામાં. અને મારે 1 દિવસ થઈ ગયા છે એટલે હવે મારે 35 વર્ષ ઉંમર છે, બરોબર. અને ઘરમાં મારી મમ્મી ને હું એક જ છું. તમારા કઈ છોકરા છે? હા, મારે એક દીકરો હતો પણ એ આપણી પાસે નથી, સામે વાળી રાખ્યો છે. એટલે ટૂંકમાં હવે હું વિચાર એ પ્રમાણે તમારું મુરાદ. હા, તો કાંઈ વાંધો નહીં. હાલો ને સાહેબ ને ફોટા મોકલજો તો પણ જોયું. એમાં શું છે ફોટો તમે છે મારો?
મારો ફોટો તમે જોયો હશે આપણે હિતેશભાઈના ઓડિયોમાં જે મૂકેલો હતો મને એમ લાગે છે કે તમારે વાત થઈ ગયેલી છે. હા વાતચીત થઈ ગયેલી છે એટલી જ વાત છે. હવે મને થોડુંક યાદ આવ્યું તમને. એ મને ખબર છે કે તમારે વાત થઈ ગયેલી છે. હા હું કે ટૂંકમાં આપણે પછી તમારો કઈ જવાબ ન આવ્યો ને એટલે મેં કીધું નંબર તો આપેલા હતા તમને અને વોટ્સઅપમાં ફોટો મોકલેલો હતો. ના ના એ તો પછી જો એવું રીતે છે અમને જે ગમતું હોય ને એ અમે સાહેબને પાછો કન્ફર્મ કરી કે સાહેબ એમને ગમે છે તમે ફોન કરો એવી રીતે હોય. જવાબ ન આવે તો તમારે સમજી જવાનો ભાઈ એનો યસ ન હોય એટલે ન આવ્યું હોય. ના એ તો બરોબર છે. હા એમ પછી ખોટા સાહેબને હેરાન કરો એવું ન કરો. ના એ તો બરોબર છે. બીજા આંદોલનની વાત છે બરોબર. હા તો કઈ વાંધો નહીં. તો છતાં વિચારી દો તમારે હું કઈ જે કઈ જવાબદારી છે એ બધી આપણા તરફથી આપણે એગ્રીમેન્ટ લઈએ બરોબર. હા તે વાંધો નહીં હાલો ને તમારે જે બાબુ બી છે એ તમારે હું આજીવન સાચવી લઉં એ જવાબદારી મારી બરોબર. તમારે જે બહાર જવું ન પડે કઈ કામમાં દિલીપભાઈ બરોબર. કોઈ જાતની કોઈ કમાવાની ટેન્શન કાંઈ નહીં ખાસ ચર્ચા કરવાનું છે નહીં આપણે આગળ નથી. અટક શું છે? અટક અમારી મકવાણા. મકવાણા. હા અમે સોરઠિયા દરજી છે. જ્ઞાતિ? સોરઠિયા દરજી જ્ઞાતિ મકવાણા અને સોરઠિયા દરજી ગુજરાતી દરજી. દરજી. હા હું ત્યારે તાલુકો હું લેડીઝ કામ કરું છું બરોબર. એટલે અત્યારે અમારે લેડીઝમાં તો આપણે આપણા પોતા રાખીને સાઈડમાં અમરેલીનું ચાલુ છે. હા કઈ વાંધો નહીં હાલો પછી તમને ફોન કરાવું હો. હા તો મેં કીધું આમાં શું છે આપણે એકાબીજાના એક મેચ થાય એવું છે. તમારે મારે એકાબીજાના ઉંમરે પણ મેચ થાય એવું છે. અને તમારે ટૂંકમાં જે કાંઈ આપણે તો કેવું હોય અત્યારે મારા મમ્મીની ઉંમર 65 વર્ષની થઈ બરોબર. તો હવે એ તો બહુ કેટલા બરોબર. તો આપણે અત્યારે જીવનમાં થોડુંક વિચારી લીધું હોય તો વ્યવસ્થિત થઈ ગયું ને ઘર બંધ થઈ ગયું હોય તો કઈ ઉપાધિ નહીં એમ. કાંઈ વાંધો નહીં. એને શું એ વધારે ઉપાધિ છે. બાકી અહીંયા કાંઈ કોઈ જો કોઈ જાતનું કોઈ તમારે જે મોઢું પહેરવું હોય તમારે બધી શું તમારા હાથમાં જ કહેવાય. ભાઈ હું એક જ થઉં બીજો કોઈ ભાઈ છે નહીં. ભાઈ ભાગ પડે એમ નથી બરોબર. અને ઘરના મકાન છે ઘરની દુકાન છે બધું વેલસેટ છે. હા તો વાંધો નહીં હાલો ને મારા મમ્મીને ફોન કરીને હું પૂછી જોઉં ને પછી ફોન કરાડું તમને હો. હા અને જો તમારો વિચાર તમારે જો તમે કહો ને તો તમારે જવું હોય તો હું તમને ત્યાં આવીને તેડી જાઉં બરોબર. અથવા તો તમારે કહો તો આપણે બુક પૈસા ટિકિટ બનાવે તમને જેમ અનુકૂળ લાગે. હા તો હાલો ને તમને ફોન કરાવું. તમારી પરિસ્થિતિ નબળી હોય બરોબર. અત્યારે તમે આપણે એમ મજૂરી કામ કરતા હોય તો એવું લાગે તો મને તમારે મારા નંબર સાહેબ પાસે લઈ લેજો અને ફોન કરજો. હું તમને ત્યાં વાક્ય ગયો ને તમે. હા તો તમે મારા ઘર ને જે કઈ જોવું હોય તમારે હું તમે કહો તો તમને તેડી જાય તમ તારે એવું હોય તો. કાંઈ વાંધો નહીં મેં કીધું છે તમને હું જવાબ દઈ મારા મમ્મીને ફોન કરીને પૂછી જાઉં ને પછી તમને હું કહીશ. હા તે વાંધો નહીં. એટલે હું રૂબરૂ એકાબીજાને આપણે મળીને તેમાં આપણે એકાબીજાના મગજમાં વધારે બેસે એમ કેમ. હા કાંઈ વાંધો નહીં. હા તો જરાક યાદીમાં રાખજો બરોબર. તમ તારે આ છે ને પછી આપણે જો જીવનમાં એકવાર આપણે બહુ જોવા જઈએ ને તો પછી હા ઓલું થાય છે. આપણે એમ કે આને કરતા સારું પાત્ર મળે પણ પછી આપણે બહુ જોવા જઈએ ને તો પછી હા ઓલું થાય ખાડામાં જાય. એટલે ટૂંકમાં અત્યારે શું છે સમય છે ને એ પ્રમાણે આપણે બધું એડજસ્ટમેન્ટ કરી લેવાય એમ. હા એ વાત બધી બરાબર. અત્યારે જિંદગી છે તો જીવી લેવાય એમ એકાબીજાને. હા તે સારું ને રાખવું. હા આ તો કાંઈ વાંધો વિચારીને મને જરાક જવાબ આપજો બરોબર. અને એવું લાગે તો સાહેબ પાસે હું નંબર એમ ફોટો તમને મોકલું મારો હમણાં. એ ફોટો જોઈએ ને તમે કે મોકલું? ના મેં જોઈ લીધું તો તમારો ફોટો મોકલ્યો તો સાહેબ ને. હા તો નહીં છતાંય બીજી વાર તમે કહો તો મોકલી દઉં એમ. ના કાંઈ વાંધો નહીં. તમારો ફોટો જોયેલો નથી એટલે એ મારી પાસે નથી તો સાહેબને જરાક તમે કહો તો એ જરાક મોકલે તો મારે જોઈ છે. એ તો જે વિડીયામાં છે એ જ ફોટા હોય તો બીજા ફોટા ન હોય. છે એ જ છે ને? હા એ જ છે. બરોબર. અને બાબુ અને બેબી એ તમારે જવાબદારી મારે બરોબર. એ જે તમારે છે મારે છે બરોબર. ટૂંકમાં મારે કોઈ પારકા કે એવું નથી. મારા પોતાના જ જાણે હું મારે એને સાચવવાના બરોબર. જેમ કે તમારે એ કઈ ટેન્શન નહીં લેવાનું. એનું શું થાય એનું અભ્યાસ ને એને ભણાવવા ગણાવવાના એના મોટા કરવાના એ બધી જવાબદારી મારી. હા એટલે એ તમારે કોઈ જાતની ટેન્શન નહીં લેવાનું તમારે બરોબર. એટલે જો તમારે ઈચ્છા હોય ને તો જરાક સાહેબ પાસે તમારો નંબર અથવા મારો નંબર તમે લઈને મને
ફોન કરજો બરોબર એમ. હા કાંઈ વાંધો નહીં, કરીશ ફોન હો. હા એટલે જરા કેટલું યાદ ભૂલતા નહીં, કેમ કે આમાં શું છે પછી આપણે બહુ ઓલું થાય ને એકાબીજાને, એમાં આમાં ફોન ઉપર ફોન આવ્યા રાખે ને પછી આપણે એકાબીજાને ઓલું થાય કે આની કરતા આ સારું હતું ઓલું સારું હતું એમ થાય છે. હા એ વાત બરાબર. હાલો ને હું તમને ફોન કરી કાલ પરમ દિવસ. આ તો વાંધો ને, આ તો ભલે ભલે, આ તો મને ફોન કરજો બરોબર. મારા સાહેબ પાસે નંબર લઈ લેજો, તમારે નંબર તો કરે રહેશે એમાં વોટ્સઅપમાં. હા તે વાંધો નહીં, ફોન કરાવી. તમે સાહેબને ન કરતા, સાહેબને હેરાન ન કરો. હા આ તો મને તમે ફોન કરજો ડાયરેક્ટ. હા હું જ તમને ફોન કરીશ. હા તો મારા સાહેબ પાસે નંબર લઈ લેજો, એટલે શું છે આપણે વાતચીત થાય તો સાહેબને ખોટા ડિસ્ટર્બ કરવાની. હા એમ. હા તો વાંધો નહીં, હાલો રાખો. એ ભલે વાંધો ને. હા સારું, હાલો રાખો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો